મહુવાના બગદાણાના સરપંચના દિયર નવનીત બાલદિયાને માર મારવાના મામલે કોળી સમાજના આગેવાનો સહિત સમાજ મહુવા ખાતે હજારોની સંખ્યામાં ઉમટ્યા. ન્યાયની માંગ સાથે અગ્રણીઓ અને સમાજ એકઠો થયો. ભાવનગર, અમરેલી, સુરત, સોમનાથ સહિત જિલ્લાના અગ્રણીઓ મહુવામાં ઉમટ્યા. મહુવામાં પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાયો. મહુવા, તળાજા, રાજુલાના ધારાસભ્યો, જિલ્લા તાલુકાના પ્રમુખો સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. મહુવામાં જાહેર સભાનું આયોજન. તમે બધા ઈચ્છો છો ને કે આને ન્યાય મળે? તેને ન્યાય અપાવવા માટે આપણે થોડીક શાંતિ આપણે અહીંયા રાખજો. તમે બધા ઈચ્છો છો ને કે સમાજને બિલકુલ ચિંતા કરવાની નથી. એક વાત ધ્યાનમાં રાખજો મિત્રો. જે ચબરબંધીઓ હશે ને એને સજા અપાવવાની થાય છે મિત્રો. હું નવનીત આપણો આ છોકરો છે ને એના અનુસંધાને હું એને તરફથી એમ કહું છું, તમારો બધાનો આભાર. એક અવાજે તમે બધા ભેગા થઈ ગયા મિત્રો. આવું રાખજો. આ મીડિયા વાળાને જરા બાઈક લેવે ને તો આ લેજો જે હું બોલું છું. હું એટલા માટે અહીંયા આવ્યો છું, સાંભળજો. હું એટલા માટે અહીંયા આવ્યો છું કે ભવિષ્યમાં છે ને કોઈ કોળીનો ચાળો ન કરે ને એવું કરીને જવાનું છે મિત્રો. બહુ કોળી સમાજે સહન કર્યું છે. એક વાત સમજજો, ગુજરાત ભરમાં કોળી જેટલા છે એટલાને વાત કરવા સંદેશો આપવા માંગુ છું. આમ મીડિયાના મારફતે હું કહેવા માંગુ છું મિત્રો, એક વાત સમજજો તમે બધા. કોળી સમાજ પર અન્યાય બિલકુલ સહન નહીં થાય. નવનીત એક જ એકલો નથી, આખો સમાજ એના હારે છે મિત્રો. એક વાત ધ્યાનમાં રાખજો. આવા જ્યાં જ્યાં બનાવો બનશે ને હીરાલાલ સોલંકી સૌથી પહેલો ને આપો જ છે. એ ખાલી દેખાવો કરવા માટે નહીં હો. મારે દેખાવો નથી કરવો, મારે આ ભાષણ બી નહોતું કરવું, પણ સમાજ એટલો મોટો ભેગો થઈ ગયો ને તો કઈ કેવો. મેં આવ્યો ત્યારે કીધું કે આપણે છે ને શાંતિથી આપણે આ પ્રદર્શન કરવાનું છે. જેને ન્યાય અપાવવાનો છે એને ન્યાય અપાવીશું આપણે. એમાં મૂંઝાતા નહીં તમે કોઈ. અગાઉ પણ કીધું છે, આજે પણ કહું છું કે અમે જે કઈ છીએ એનો સૌથી મોટો કોકનો ફાળો હોય તો આ સમાજનો ફાળો છે મિત્રો. એ ક્યારે અમે ભૂલશું નહીં. લોકોને જે વાત કરી હોય એ કરવા દેજો. મેં મોટા ભાઈ હારે હમણાં વાત કરી. ભાઈને કીધું મેં કે ભાઈ સોમવારે તમારે મારા હારે આવવાનું છે. એમ સોમવારે તમને મારા હારે આવવાનું છે. અમે હોમ મિનિસ્ટર સાહેબ પાસે, સીએમ સાહેબ પાસે અને અહીંયાથી એક માંગણી હમણાં કરતો જાઉં છું. આપ સાંભળો, એમ કહેતો જાઉં છું કે અમે સોમવારે ન્યા પહોંચીએ ને એ પહેલા તો પીઆઈ ની બદલી થઈ જાય ને એવું કામ કરીએ. મારી રજૂઆત આ હશે, કેમ કે સાચી દિશાએ કામ નથી થતું ને એના માટે હું આ વાત કરું છું. આ મીડિયા સાંભળે એ રીતે વાત કરું છું અને એને સંપૂર્ણપણે ન્યાય મળે મિત્રો એ દિશાએ આપણે કામ કરશું. સમાજ શાંતિ રાખજો. અમે બેઠા છે મિત્રો, મૂંઝાતા નહીં કોઈ. આખો સમાજ તમારા હારે છે. જો આ ગૌતમભાઈ અહીંયા છે, આરસીભાઈ અહીંયા છે, મનુભાઈ અહીંયા છે, પરસોત્તમભાઈ ત્યાં છે, શિવાભાઈ અહીંયા આવ્યા છે. આ બધા હારે જ છે. ત્યાં બધાને લઈ જઈશ, પકડીને લઈ જઈશ. હોય એ મૂંઝાતા નહીં તમે. સમાજનો નો થાય ને એ કોઈનો નહીં. વાતને સમજ્યા? એટલે આપણે એ કામ આપણે પણ સાચું હશે એ કરવાનું થાય છે ને કરશું આપણે. એમાં મૂંઝાતા નહીં. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા બદલ આપ સૌનો હું નવનીત વતી તમારો બધાનો આભાર માનું છું. એ છોકરો પાછો નીચે આવવા માંગતો હતો
એ કે આટલો મોટો સમાજ ભેગો થયો છે ભાઈ, મારે એમનો આભાર માનવા આવવું છે. મેં કીધું બેટા તારી હાલત એવી છે, તું ન આવ, હું તારા વતી આભાર માની લઈશ. એટલે એના વતી તમારા બધાનો આભાર. પણ એક કહીશ, હંમેશા સમાજનું જ્યારે આવું કંઈક બને ને ત્યારે બધા એકત્રિત રહેજો. હો, કોઈના બીજા કોઈના હાથા ન બનતા, સમાજ હારે રહેજો. આટલું કહેવા આવ્યો છું. અને સમાજ હશે તો અમે છીએ, અમે છીએ તો સમાજ છે, એવું નથી કહેવા આવ્યો. તમે છો તો અમે છીએ મિત્રો. આટલું રાખજો. તમે ખૂબ પ્રેમ આપ્યો છે ને એવી રીતે પ્રેમ મળતો રહે એ જ આશા સાથે માનું છું. જય જય કોળી સમાજ. ઓકે, આપણું નામ શું? કિશનભાઈ મેયર એડવોકેટ ભાવનગર. આજરોજ ભાવનગર જિલ્લાના કોળી સમાજના તમામ આગેવાનો અહીં મહુવા મામલતદાર કચેરી ખાતે જે બગદાણાના સરપંચના દિયર ઉપર જે હુમલો થયો છે માયાભાઈના પુત્ર દ્વારા પૂર્વાયુક્ત આ જે એફઆઈઆરમાં છે તે વિવિધ કલમોનો ઉમેરો થાય, યોગ્ય નામનો ઉમેરો થાય તે અનુસંધાને આજરોજ મામલતદાર કચેરી ખાતે અમે આવેદન આપ્યું છે. જો આવનારા 3 દિવસમાં આ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો સમગ્ર જિલ્લામાં અને ગુજરાતમાં કોળી સમાજના તમામ લોકો પોલીસ સ્ટેશનના ઘેરાવો કરશે. તેમજ બગદાણા ટ્રસ્ટ ખાતે પણ અમે બહોળી સંખ્યામાં ભેગા થઈ અને આંદોલન કરીશું.